માત્ર વડોદરામાં જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે યુવા મોરચાની કાર્યશાળા યોજાઈ, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં છે। મધ્ય ગુજરાતના વિસ્તારો માટે 3 દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું છે, જેમાં વિકસિત ભારત વિજય સંકલ્પ હેઠળ યુવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। મતદારોને રીઝવવા અને ભાજપની વિચારધારા સમજાવવા માટે રણનીતિ ઘડાઈ। બેઠકમાં પેન ડાયરી વગર આવેલા કાર્યકર્તાઓને ટકોર કરાઈ। પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ કાર્યકર્તાઓને હોલની બહાર કાઢ્યા। શિસ્તના પાઠ ભણાવતા કાર્યકર્તાઓને પેન ડાયરી લેવા મંત્રીની કેબિનમાં મોકલવામાં આવ્યા। તૈયારી વિના આવેલા કાર્યકર્તાઓ સામે અધ્યક્ષે કડક વલણ અપનાવ્યું, જેમાં રાહુલ ગાંધીના વડોદરા પ્રવાસ પર હેમાંગ જોશીએ નિશાન સાધ્યું। રાહુલ ગાંધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ પાપોનું પ્રાયશ્ચિત કરે તેવા વાકપ્રહાર કર્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો હાલ સક્રિય થઈ ગયા છે। તેવામાં બીજેપી પણ હવે સક્રિય થઈ ગઈ છે અને અલગ અલગ પ્રકારે જે બેઠકોના દોર છે તે ધમધમી રહ્યા છે। પ્રદેશ યુવા મોરચા બીજેપીના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી અને વડોદરાના સાંસદ પણ છે, તેઓ હાલ વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે મધ્ય ઝોનની કાર્યશાળા રાખવામાં આવી છે। કયા પ્રકારનું આયોજન છે આમાં? આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં ગત અઠવાડિયે પ્રદેશ ખાતે જે કાર્યશાળા અને જે બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને યોજવામાં આવી અને એમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું, એના માટે યુવા મોરચો પણ સજ્જ છે અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ના માત્ર ઇલેક્શન હોય ત્યારે, પરંતુ કોઈ પણ ઘડી હોય, સુખ દુઃખની કોઈ પણ ઘડીની અંદર પ્રજાની સાથે પ્રજાની નજીક રહેવાવાળો કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય છે। હું માનું છું કે તેઓ વડોદરા આવી રહ્યા છે તો એમણે થોડું 90 કિલોમીટર દૂર જઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલજીને એમણે ચરણ સ્પર્શ કરી અને એમના આશીર્વાદ લેવા જોઈએ, કારણ કે જે પ્રકારે સરદાર @150ની યાત્રા હતી ત્યારે પણ મારા દ્વારા એમને મેં આમંત્રણ આપ્યું હતું કે આપ આવો આ યાત્રામાં તમે, કારણ કે ભારત તોડો યાત્રા ઘણી બધી કરતા હોય છે, તો આ યુનિટીની જ્યારે માર્ચ છે તો આ યુનિટી માર્ચમાં થોડું 2 ડગલા ચાલી લીધા હોત તો સાચી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોત, પરંતુ એવું થયું નથી। એટલે હવે ફરી જ્યારે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમને યાદ અપાવું કે આપ આવ્યા જ છો તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આશીર્વાદ લઈને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે। યુવા મોરચાની કયા પ્રકારની તૈયારીઓ રહેશે આગામી ચૂંટણીઓમાં? વિકસિત ભારતનું એક આધાર સ્તંભ એટલે યુવા, અને યુવાઓ ભારતીય જનતા પાર્ટી અને વિકાસની વિચારધારા સાથે, મોદી સાહેબની વિચારધારા સાથે જોડાય અને જે આ ડબલ એન્જિનની જે સરકાર છે એમના દ્વારા કાર્યો કરવામાં આવી રહ્યા છે। આપ જુઓ, પહેલાં વાઇબ્રન્ટ ગુજરાત એક મહાત્મા મંદિરની અંદર થતું હતું અને એક જ જગ્યાથી ગુજરાતની અંદર હજારો કરોડોના MOUની ઘોષણા થતી હતી। આ વખતે વિકાસની સરવાણી ઘર ઘર સુધી પહોંચે એ માટે તેને રિજનલ વાઇબ્રન્ટ સમિટ વડોદરાની અંદર પણ મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ સમિટ જૂન જુલાઈની અંદર થવાની છે, ત્યારે જે વિકાસની જે વાત છે, જે વિકસિત ભારતની અંદર ગુજરાતનું યોગદાન છે, એ વાતને લઈને યુવાઓ સુધી પહોંચવાની હરેક સંકલ્પ એ યુવાનોએ લીધો છે અને ભારતીય જનતા યુવા મોરચા આ કાર્યમાં અગ્રેસર છે। મહત્વનું છે કે જે પ્રકારે અલગ અલગ રાજકીય પક્ષો આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે, તેવામાં બીજેપી પ્રદેશ મોરચા દ્વારા પણ હવે આ તમામ તૈયારીઓ જે છે ચૂંટણીને લઈને તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।